જય દ્વારકાધીશ મિત્રો. જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? આઈ હોપ બધા ફાઇન જ હસો. હા, તો ફરીથી અમે આવી ગયા છે એક નવા વિડિયો સાથે. તો ચાલો, આજે રવિવાર છે તો ગામનું કામ આપણે થોડુંક છે એ પતાઈ આવી, કેમ કે બપોર પછી તો ગામ બંધ થઈ જાય, કેમ કે સન્ડે ફન ડે રજા હોય. બધાયને ફન તો કરવું બધાય કરે કે ના કરે, પણ રવિવારની રજા હોય એ ખબર છે આપણે. અને બીજું એક મસ્ત વાત કે વાતાવરણ થઈ ગયું છે તડકાવાળું, એટલે જે જરૂર હતી એ થવા લાગ્યો છે. જો આમ નામ રહીએ અઠવાડિયે તો બધું મજા આવે. હા, થોડું કાલ આપને દવા છાંટવા ગયા હતા, એ પણ બ્લોગ આવી ગયો છે, પણ તમે જોઈ આવજો. અને એમાં થોડુંક કહે છે ને ઘણું બધું પ્રોબ્લેમ થયા હતા કાલના દિવસમાં. જો એક ગાડીમાં પંચર પડ્યું હતું, પછી આપણે પંપમાં 2-3 વાર પ્રોબ્લેમ થઈ ગયો હતો, પછી મોબાઈલને પડ્યો હતો તો એ ગ્લાસ તોડી નાખ્યો. હા હા, મેં એ બધું કાલ ઘણા બધા પ્રોબ્લેમ થયા હતા. તો એનું સોલ્યુશન આજ આવી ગયું છે, થઈ ગયું. દવા છટાઈ ગઈ, દવા છાંટતા વરસાદ આવતો હતો, એટલે ઘણું બધા કાલ પ્રોબ્લેમ વિઘ્ન આડા આવતા હતા. પણ જે થતું હોય ને સારું થતું હોય, એટલે એ કઈ ઇગ્નોર કરવાનું હોય, કેમ કે ભગવાન જે કરતા હોય ને સારા માટે જ કરતા હોય, એટલી મને ખબર છે. બાકી બધાને ખબર જ હોય, બધે અમુક એમ થાય કે આ આપણું ખોટું થાય, પણ જે થતું હોય બરાબર ભગવાન સારું થાય, એમાં કંઈક આપણું સારું જ હશે. હા, તો અત્યારે આપણે જવું છે ગામમાં. અને બીજું કે આપણે લેવા જવાનું છે શું, ચાળીઓ બનાવવા માટે માટલું લેવા જવું છે ખેતરમાં. જો ઘર પછવાડે એક શું કહેવાય, ચાળીઓ, બુરી નજર વાલે તેરા મુંહ કાલા, એસા લીખના. એટલે એ આપણે અહીંયા ચાળીઓ ઊભો કરવો છે આપણા ખેતરમાં. ઊભો એક ચાળીઓ પહેરાવશે આપણે. મારા ખેતરમાં ઊભો એક ચાળીઓ રેલોલ. હા, એવી કવિતા હતી આપણે 7મા ધોરણની. આપણે એક કામ કરી તો થાય, આમાં એક ઈ ચાળીઓ ઊભો કરીને એમાં મ્યુઝિક મૂકી દેવાનું. હા, બુરી નજર વારે તેરા મુંહ કાલા. કોઈ ગળશે જ નહીં પાછું. તો હવે હાલો, એ તો ઠીક આપણે છે ને. અને બીજું હજી આપણે શું લેવા જવાનું છે સાથે સાથે, કે ચકલાઓ માટે ઘર, કેમ કે ત્યાં ચોમાસું છે તો લેવું તો ઉનાળે જ, પણ ઉનાળે આપણે બધું કામમાં બીઝી હતા, મગ કાઢવામાં એમાં. એટલે તોય આપણા ઘરમાં અંદર ઘણી જગ્યાએ ચકલા રીએ જ છે, ઓલા ખાલા હોય એમાં માળા બનાવ્યા બધું કર્યું ને રહેતા. તો અત્યારે એમ થાય કે હજી એક આપણે જઈ છીએ તો ભેગા ભેગું લેતા આવી. હા, એનું પાણી હારું ને એક ચકલાનું ઘર એવું લેતા આવશી. તો ચાલો, જે મેળવશે એ બધું કામ ગામનું આજે અત્યારે પતાવતા આવી. બપોર પછી તો ગામ બંધ થઈ જાય, તો ફાઇનલી અત્યારે હવે જઈ ટાઈમ વેસ્ટ કર્યા વગર તો બની રહેજો વિડીયોમાં. ચાલો. તો દોસ્તો, મેં આ જો હે ને ફરતે જાસૂદ વાટી નાખ્યું હતું. હજી 15 થી 20 દી થયા હશે, ત્યાં તો આમ તમે જોવો એના ડાળી કેમ ફૂટી છે. પણ વરસાદ કન્ટિન્યુ રહે ને એટલે જો આમાં પાછાય ફૂલ આવવા માંડી ગયા છે. કોક મોરે નકર એકદમ આમ લાલ લાલ બધું આખું હતું. હવે જો આ એક રહી દેડી, આ બીજી, એટલે હવે ધીરે ધીરે મહિના એમાં ફૂલ ઉઘડવા. અહીંયા જો વાટી નાખ્યું હતું. હા, અને આ ઘણા મને એમ કહેતા હતા કે આ શું છે. તો દોસ્તો, આ કઈ કોઈ જાતની વેલ નથી, દ્રાક્ષ નથી, આ છે સેતુરી. એમને ઊભી થઈ હતી, કાપી નાખીને તો આ મસ્ત ફૂટી છે. હા, તો ચાલો હવે એ તો જો મસ્ત અત્યારે પાણી અને જરૂર ના હોય વરસાદનું પડે એટલે. પાછળ ના જો બેકગ્રાઉન્ડમાં રામબાર ફીટાઈ લીલા. ઓ, એ બધું ઘટે જ નહીં અત્યારે, બધું લીલું લીલું. હું લીલી આસોપાલવ ની તો આપણે આમ સરંગ સુધી વાળ જ છે લીલી. હો, ચાલો હવે જઈએ. ચાલો, બન્યા રહેજો વિડીયો. હા, કયું લેવું? તો દોસ્તો, આપણે ગામમાંથી આવી ગયા હતા અને ચાળિયા દેવ બનાવવા માટે આપણે સામાન જે લેવાનો હતો માટલું, એ તો ક્યાંય મળ્યું નહીં, બ્લેક કલરનું. તો પછી આપણે અહીં ઘરે જ માટલું એક નાનકડું હતું ને, એનાથી જ આપણે ચાળિયાનું માથું બનાવ્યું છે. અને એમાં લખ્યું છે, જો મારા ખેતરમાં ઊભું એક ચાળિયો ને એમાં લખ્યું છે કે બુરી નજર વાળા તેરા મુંહ કાલા. અને જો ચાળિયો બની ગયો છે. તો ચાળિયાએ કોના કપડાં પહેર્યા છે ને એ જરા કોમેન્ટ કરી દેજો. મારા ખેતરમાં ઊભો એક ચાળિયો રેલો.
તો આ કપડા કોના છે ને જરા કમેન્ટ કરજો. બુરી નજર વાલે તેરા મુંહ કાલા. અને આજ છે મંગળવાર. તો એમાં કેવું થયું કે આપણે રવિવારે લેવા ગયા હતા સામાન બધો, પણ ચાળીઓ બનાવવાનો વખત ના મળ્યો, ત્યારે રાત થઈ ગઈ હતી. તો આપણે ચાળીઓ ત્યારે નહોતો બનાવ્યો, પણ આજે અત્યારે ચાળીઓ બનાવ્યો. આજ મંગળવારની સાંજના જો લીંબુ મરચાં અને એક વાત રહી ગઈ, જો આઈનો શું કહેવાય ગમછો રેડ કલરનો, અને એની આંખો અને એની સ્માઇલ કેવી છે એ જરા કોમેન્ટ કરજો. મારી ડ્રોઈંગ કરેલી છે. તો દોસ્તો કેવો લાગ્યો અમારો ચાળીઓ? તો ચાલો હવે આપણે શું કહેવાય કે આને યાસિકને પૂછીએ કે તમારું શું કહેવું છે ચાળિયા વિશે. ચાળિયા શું કહેશે? ચાળિયા આપણા ખેતરની રક્ષા કરશે. તો મારે એ પૂછવું હતું કે દોસ્તો આવે છે ને અણસાર ચાળિયાની નાની બેની સેમ સેમ. મારા ખેતરમાં ઊભો એક ચાળિયો રેલોલ. જો લીંબુ મરચાં હેતર મસ્ત. અને એકચ્યુઅલી કાળી માટલી હોય ઉપર, પણ કાળા કલરની માટલી છે ને મળી નહીં. 2-3 જગ્યાએ ચેક કર્યું, ગોતવાની ટ્રાય કરી, પણ મળી નહીં. એટલે ચાલી ગયો. ચાલે. જો હું ગામમાં પાછા જતા આવતા હશું ત્યારે ક્યાંય જડશે તો આપણે કાળી માટલી લઈ આવશું. હા, તો પછી ચેન્જ કરી નાખશું એટલે થઈ જાય ચાળિયા દેવ. ચાળિયા દેવ. બુરી નજર વાળા તેરા મુંહ કાલા. તો જો હવે ચાળિયાની માથે છે ને ચકલા બેસશે. ધ્યાન રાખશે ચકલા. કોઈ ચાળિયો અહીંયા જીવાત હશે ને, કોઈ અહીંયા આજુબાજુ ક્યાંય ઈયળ દેખાય તો અહીંથી તરત ઉતરીને એને જવા થાય ઈયળ લેવા. અને બીજી એક વાત ઈ કે જો લીંબુ મરચાં હે ને એ બધા એમ કહેતા હોય કે બુરી નજર ના લાગે ને એટલા માટે હોય, પણ કાયદેસર એનું મહત્વ એ હોય કે છે ને આ લીંબુ મરચાં આ મકોડા ને કીડી ને બધા ના આવે ને એટલા માટે હોય. આપણા ઘરના દરવાજે બાંધે શું લેવા કે કોઈ ઝીણી જીવાત આમાંથી એવા હે ને ઓલા નીકળે, કહેતા હોય કે આનું વૈજ્ઞાનિક કારણ છે. એટલે આમ જોઈને તો જો વૈજ્ઞાનિક કારણ છે ને માણસો માને નહીં. તીખાશ શું કે નીકળે એમ નહીં, વૈજ્ઞાનિક કારણ તમે કહો ને તો છે ને માણસો માને નહીં. એટલે એનું કંઈક આમ એવું કહેવાનું ચુડેલનું તો માની જાય, તો માની જાય જલ્દી. આગળના ગઈઠા ને એ બધું એવી રીતે કહીએ, એટલે આપણે એના માટે એવી રીતે કહેવાનું. કાયદેસર આનો વૈજ્ઞાનિક કારણ ઈ છે કારણ હોય બધી કીડી મકોડા ના આવે. પેલા કેમ આગળના જમાનામાં કહેતા કે રાત્રે સંજવારી ના કઢાય ને એ બધું શું કામ? કેમ કે આગળના જમાનામાં લાઇટ નથી, એટલે પછી કોઈ સોના ચાંદીના દાગીના નીચે પડી ગયા હોય ને ઝીણી વસ્તુ સંજવારીમાં વયા જાય, આપણા ઘરમાં પડી ગઈ હોય ને તો સંજવારી રાતના કાઢી તો એ બધું વયું જ બહાર વયું જાય ને તો પછી નુકસાની આપણે જ જાય. એટલા માટે સંજવારી રાતે બહાર ના કાઢતા કે એ વસ્તુ ખોવાય નહીં ને આપણા ઘરમાં જ રહીએ એટલા માટે. અને હવે તો જો કે લાઇટ અત્યારે થઈ ગઈ એટલે હવે ઉપાધિ હોય નહીં કાંઈ. આ ચાળિયા દેવ તો અત્યારથી જ કામ કરવા માંડી ગયા. જો અમારે માઇકની ડબ્બી છે ને અમારે નીચે ધૂળમાં ના મૂકવી પડે ને તો એને અહીંયા હાંચવી લીધી. આમ જો એવી ને એવી છે ને મસ્ત. અને કદાચ એવું લાગે તો અહીંયા પણ રાખી શકાય. આ નહીં હમાય, ફોન હમાઈ જાય, અથવા તો આ માઇક પણ આમાં મૂકી શકાય. તો કેમ છે આપણા ચાળિયા દેવ? અત્યારથી જ કામે લાગી ગયા ને બાકી. શાબાશ ટકલું. તો ચાલો દોસ્તો, આપનો ચાળિયો બની ગયો છે ખેતરની રક્ષા કરવા માટે. તૈયાર છે. હા, તો આને માથે જો ચકલા બેસશે, એક આ બાજુ એક એની માથા ઉપર. તો એવી રીતે જો કંઈક બેઠા હશે ને ચકલા ત્યારે આપણે એક મસ્ત વિડીયો લેસી. આપણે જો ચિત્રીના દરવાજેથી આમ કાયદેસર દેખાશે આપણો ચાળિયો. અને હવે આપણે આ વિડીયો બહુ લાંબો નહીં કરી. આ બસ નાનકડો એવો ચાળિયો રેલોલ. હા, બસ એવો બનાવ્યો હતો નાનકડો એવો કે આપણે ચાળિયા દેવને આપણા ખેતરમાં રક્ષા કરવા માટે ઉભાડી દીધા છે. હા, અને આપણે જો આમાં હાથી આંકતા હતા તો પછી હવે ઈ કમ્પ્લીટ થઈ ગયું છે કામ. અને આ વિડીયોને હવે આપણે લંબાયા વગરનો અહીંયા એન્ડ કરશું. તો વિડીયો ગમતો હોય અમારા લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળશું જલ્દી જ નવા વિડીયો સાથે. તો બધાને અમારા જય દ્વારકાધીશ.